નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પાછળના ભાગમાં આગ લાગતાની સાથે જ તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। 400 જેટલા પર્યટકોને ગોલ્ફ કાર્ટની મદદથી સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા। ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું। આરોગ્ય વિભાગ, પોલીસ અને CISFની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। યુનિટી પરિસરના પાછળના ભાગે 60 મીટરની ઊંચાઈ સુધી લાગેલી આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં 4 જેટલા ફસાયેલા પર્યટકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા અને 2 લોકો ઈજા થતા ટ્રોમા સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા। તો સમગ્ર નર્મદા જિલ્લામાં 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ યોજાયું હતું, જેમાં નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને તંત્રને સહયોગ કર્યો હતો। નર્મદા જિલ્લામાં તબક્કાવાર યોજાયેલી મોક ડ્રીલને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા લેઝર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। મોક ડ્રીલ દરમિયાન SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, CISFના સહાયક કમાન્ડન્ટ જશવંતસિંહ, LNTના ઓપરેશનલ એન્ડ મેનેજમેન્ટ હેડ શૈલેષ માસ્ટર, સ્ટેશન ફાયર ઓફિસર અમિત પટેલ, DYSP રિયાઝ સરવૈયા, નાયબ માહિતી નિયામક અરવિંદ કુમાર મછાર સહિત SOUના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ 4 વાગે એવો કોલ મળ્યો કે સ્ટેચ્યુના પાછળના ભાગે આગ લાગી છે। એવી તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ફાયરને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એટલે 2 એમ્બ્યુલન્સ તરત જ સમયસર આવી ગઈ અને ટોટલ તરત જ આપણે સાયરન વગાડી હતી અને 400 લોકોને ઇવેક્યુએટ તરત જ કરી દીધા હતા ગોલ્ફ કાર્ટ દ્વારા। અને એમાં CISF છે, UDS છે, ડેપ્યુટી કલેક્ટર શ્રી, બાકીના એડિશનલ કલેક્ટર, DYSP શ્રી, તમામ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત ઓફિસર પણ સ્થળ પર આવી ગયા હતા અને 400 લોકોને ઇવેક્યુએટ કર્યા હતા। અને પાછળ તરત જ જે ફાયર ટેન્ડર છે આપણું 60 મીટર સુધી જેની હાઇટ છે એ ફાયર પણ ખૂબ જ જહેમતપૂર્વક આગ બુઝાવવામાં આવી હતી અને સંપૂર્ણ સફળ રીતે આખું ઓપરેશન પૂર્ણ થયું હતું। નર્મદા ડેમ ખાતે 4 વાગે રેસ્ક્યુનો કોલ મળ્યો હતો કે ભાઈ આગ લાગી છે અને ત્યાં બોમ્બ પડ્યો છે, એના માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો અને ટોટલ તરત જ બધી પહેલાં તો કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ચેક કરી હતી અને ક્યાં કેટલી જાનહાનિ થઈ છે કે કઈ એ પણ ચેક કરવામાં આવ્યું અને તરત જ એમ્બ્યુલન્સ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ટોટલ 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આગ લાગી હતી, એના માટે પણ ત્યાં ફાયરનો કોલ કરવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં આપણે આખો જે મોક ડ્રીલ છે પૂર્ણ કરવામાં આવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક તો સરદાર સરોવર ડેમ અને આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ મહત્ત્વના લોકેશન છે। બંનેના ડિઝાસ્ટર પ્લાન તૈયાર છે અને આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એટલા માટે જ આપણે આજે મોક ડ્રીલ કરવામાં આવી હતી। આગ સિવાય પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી ટીમ સક્ષમ છે અને આ સમયાંતરે પણ આનો અભ્યાસ કરવામાં આવશે।